આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ, માનસિક બ્રેક. અને એ પણ સમજીશું કે આપણા અંદર જે સ્વાભાવિક આનંદ છે ને એને પાછો કેવી રીતે મેળવી શકાય. ક્યારેય એવું લાગ્યું છે કે જીવન બસ અટકી ગયું છે, જાણે ગમે તેટલી મહેનત કરો ગાડી આગળ જ નથી વધતી. તો સવાલ એ છે કે શું આનું કારણ બહારની દુનિયા છે કે પછી કંઈક આપણી અંદર જ છે જે આપણને રોકી રહ્યું છે. તો ચાલો આજે અટવાયેલી ફિલિંગ છે ને એના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ. અને આ સમજવા માટે આપણે એક નાનકડી કલ્પના કરીએ. માની લો કે આપણું જીવન એક ગાડી છે. હવે વિચારો, જ્યારે આપણી ગાડી અટકી જાય તો આપણે સૌથી પહેલાં શું ચેક કરીએ? એન્જિન બરાબર છે? પેટ્રોલ છે? કોઈ મોટો પ્રોબ્લેમ તો નથી ને? આપણું ધ્યાન હંમેશા વધુ પાવર આપવા પર, વધુ તાકાત લગાવવા પર હોય છે. પણ શું એવું બની શકે કે સમસ્યા એન્જિનમાં છે જ નહીં? કે પ્રોબ્લેમ તાકાત ઉમેરવાનો નથી, પણ કદાચ કોઈક અવરોધને હટાવવાનો છે? અને કદાચ એવું જ કંઈક થઈ રહ્યું છે. શું થાય જો કોઈક અદૃશ્ય બ્રેક દબાયેલી હોય અને એ પણ આપણને ખબર પણ ન હોય, એમ અજાણતા જ? આ જ એ વસ્તુ છે જે કદાચ જીવનની ગતિને રોકી રહી છે. આ જે અદૃશ્ય બ્રેક છે ને એને જ આપણે કહીશું માનસિક બ્રેક. તો ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીને સમજીએ કે આ છે શું અને આ કામ કઈ રીતે કરે છે. તો જુઓ, આ માનસિક બ્રેક બીજું કંઈ નથી પણ સતત ખરાબ ફીલ કરવાની, નેગેટિવ વિચારોને, લાગણીઓને પકડી રાખવાની એક આદત છે. સમજો, આ કોઈ બહારનો અવરોધ નથી, આ તો બસ એક મનની સ્થિતિ છે, એક હેબિટ. હવે આ બે પરિસ્થિતિઓ વચ્ચેનો જે ફર્ક છે ને એ જરા જુઓ. એક બાજુ જ્યારે આ માનસિક બ્રેક લાગેલી હોય ત્યારે જિંદગી કેવી લાગે? સ્થિર, એક જ જગ્યાએ અટકેલી, રોજ એનું એ જ પુનરાવર્તન અને બહુ જ સંઘર્ષ. પણ જેવી આ બ્રેક પરથી પગ હટે છે તો બીજી બાજુ શું થાય છે? જીવનમાં એક ફ્લો આવી જાય છે, પ્રગતિ દેખાવા લાગે છે અને બધું જ સરળ લાગવા માંડે છે. અને આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે. આ બ્રેક જે છે ને એ આપણી ગાડીનો કોઈ કાયમી ભાગ નથી, એ આપણી ઓળખ નથી, એ તો બસ એક આદત છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? કોઈ પણ આદતની જેમ આને પણ બદલી શકાય છે. તો સવાલ એ જ છે કે આ બ્રેક છોડવી કઈ રીતે? ચાલો હવે એ જોઈએ કે આ અટવાયેલી સ્થિતિમાંથી બહાર નીકળીને જીવનની ગાડીને ફરીથી ગતિમાં કેવી રીતે લાવી શકાય. જો આની પ્રોસેસ છે ને એ ખરેખર બહુ જ સિમ્પલ છે. સૌથી પહેલું પગલું, બસ એ સ્વીકારી લો કે ખરાબ ફીલ કરવું એ તમારી ઓળખ નથી, એ તો ખાલી એક આદત છે. અને બીજું પગલું, એકદમ સભાનપણે એક નિર્ણય લો કે બસ હવે આ દબાણ છોડી દેવું છે. બિલકુલ એવી રીતે જેવી રીતે આપણે ગાડીના બ્રેક પેડલ પરથી હળવેથી પગ ઉઠાવી લઈએ છીએ. અને અહીંયા સૌથી સુંદર વાત એ છે કે બ્રેક છોડવા માટે તમારે એક્સેલરેટર જોરથી દબાવવાની જરૂર જ નથી. કોઈ વધારાની મહેનત નથી કરવાની. બસ જે રોકી રહ્યું છે ને એને હટાવી દો. કારણ કે જીવનમાં આગળ વધવાની ગતિ તો કુદરતી જ છે. જેવી બ્રેક છૂટશે ને ગાડી તો પોતાની મેળે જ આગળ વધવા લાગશે. અને તમને કહું, આ કોઈ નવો વિચાર નથી. હજારો વર્ષોથી આપણું પ્રાચીન જ્ઞાન, આપણા ઋષિમુનિઓ પણ આ જ વાત કહેતા આવ્યા છે કે આનંદ જે છે ને એ આપણો મૂળભૂત સ્વભાવ છે. યોગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ આ વાતની કેટલી સુંદર રીતે કહી છે. હસવું, હસાવવું, પ્રસન્ન રહેવું અને બીજાને પ્રસન્ન કરવું એ મનુષ્યનો સ્વાભાવિક ગુણ છે. આત્માનું સ્વરૂપ જ આનંદમય છે. પ્રતિકૂળતાઓથી ગભરાઈને પોતાના સ્વભાવને વિકૃત કરી લેવો એ જ સૌથી મોટી ભૂલ છે. કેટલી ઊંડી વાત છે. મતલબ કે આનંદ ક્યાંય બહારથી મેળવવાનો નથી, એ તો આપણો સ્વભાવ જ છે. આપણે ભૂલ ક્યાં કરીએ છીએ? જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે આપણે આપણો આ મૂળ સ્વભાવ જ ભૂલી જઈએ છીએ. તો આમાંથી આપણને શું શીખવા મળ્યું? ઋષિનો સંદેશ એકદમ સાફ છે. પહેલું, કે આનંદ આપણો કુદરતી ગુણ છે. બીજું, આપણા આત્માનું મૂળ સ્વરૂપ જ આનંદ છે. અને ત્રીજું, મુશ્કેલીઓ આવે અને આપણે આપણો સ્વભાવ બદલી નાખીએ એ આપણી પસંદગી છે. એટલે પોતાના સાચા સ્વરૂપને ક્યારેય બદલવું નહીં. તો ચાલો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એનો સારાંશ કાઢી લઈએ અને એ સમજીએ કે આપણી જે ડિફોલ્ટ સેટિંગ છે, એટલે કે આપણી જે કુદરતી આનંદની અવસ્થા છે, એમાં પાછા કેવી રીતે જઈ શકાય. તો આખી વાતના મુખ્ય મુદ્દા આ રહ્યા. પહેલું, યાદ રાખજો, ખરાબ ફીલ કરવું એ તમારી ઓળખ નથી, એ માત્ર એક આદત છે. બીજું, જેવી તમે માનસિક બ્રેક છોડશો,
જીવનની પ્રગતિ આપમેળે જ શરૂ થઈ જશે. ત્રીજું, ખુશ રહેવું, આનંદમાં રહેવું એ આપણા આત્માનો મૂળભૂત સ્વભાવ છે. એ આપણું ડિફોલ્ટ સેટિંગ છે. અને ચોથું અને સૌથી અગત્યનું, આપણી આંતરિક સ્થિતિ પરનો કંટ્રોલ હંમેશા પાછો મેળવી શકાય છે. અને છેલ્લે બસ આ એક વિચાર સાથે આ વાતને પૂરી કરીએ. યાદ રાખજો, સારું ફીલ કરવું ને ખુશ રહેવું એ કોઈ એવી સિદ્ધિ નથી જેને આપણે મહેનત કરીને મેળવવાની છે. ના, એ તો આપણી ડિફોલ્ટ સેટિંગ છે. આપણે તો બસ એના પર પાછા ફરવાનું છે.